દિવસ પહેલા જે ભરૂચ પ્રશાસન દ્વારા જે ઝૂંપડપટ્ટીઓ તોડી નાખવામાં આવી છે એને અને બીજી તોડવા જઈ રહેલા છે ત્યારે એને અટકાવવામાં આવે રજૂઆત લઈને અમે આવ્યા હતા. જે પણ પરિવાર લોકો વર્ષોથી લગભગ 25-30 વર્ષથી અહીંયા રહે છે અને અહીંયા પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે. હાલમાં ઝૂંપડાઓ તોડવામાં આવશે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી. એક રણબેસરા છે, એમાં માત્ર 200 થી 250 લોકોની રહેવાય એવું છે. સામે 3500 થી 4000 લોકોના ઝૂંપડા તોડવામાં આવે છે. ત્યારે એને અટકાવવામાં આવે અને ચોમાસાના દિવસો ઉપર છે ત્યારે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ ઝૂંપડા તોડવામાં નહીં આવે એ રજૂઆત લઈને અમે આવ્યા છે. અને અમે સ્પષ્ટપણે કીધું છે કે જો આવી રીતના પ્રશાસન કોઈપણ જાતની નોટિસ, કોઈપણ જાતની જાણ કે વિશ્વાસમાં લીધા વગર આવનારા દિવસોમાં તોડવાનું કામ કરશે તો સ્પષ્ટપણે અમારે મોટા હજારોની સંખ્યામાં પ્રશાસન સામે આંદોલન નોંધવું પડશે. જે પણ લોકો છે એ ગરીબો છે, વંચિતો છે, આદિવાસી લોકો છે અને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જે લોકો આજ દિન સુધી